ઉનાળાની અસહ્ય ગરમીમાં નગરપાલિકા મહુવાની ચૂંટણીના પરિણામો પણ ગરમી વધારી રહ્યા છે. મહુવા નગરપાલિકાના વોર્ડ નંબર 5 ની વાત કરીએ તો વોર્ડ નંબર 5 માં ભારતીય જનતા પાર્ટીના 4 ઉમેદવારો વિજેતા જાહેર થયા છે. ભારતીય જનતા પાર્ટીના 4 ઉમેદવારો વિજેતા જાહેર થતા ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાયો છે. આજે 28/4/2026 ને મંગળવારનો દિવસ વધારે ગરમ રહ્યો છે. એક તો ચૂંટણીના પરિણામો ગરમ અને પરિણામોની રસાકસીએ ગરમી વધારી, તો સાથે જ સૂર્યનારાયણ દેવ પણ પોતાનો પ્રકોપ દેખાડી રહ્યા છે. ત્યારે મહુવા નગરપાલિકાના વોર્ડ નંબર 5 ના પરિણામોની વાત કરીએ. મહુવા નગરપાલિકાના વોર્ડ નંબર 5 માં ભારતીય જનતા પાર્ટીના 4 ઉમેદવારો વિજેતા જાહેર થયા છે. મહુવા નગરપાલિકાની કુલ 9 વોર્ડમાં 30 બેઠકો માટે ચૂંટણી યોજાઈ હતી અને અગાઉ ભારતીય જનતા પાર્ટીના 6 ઉમેદવારો બિનહરીફ જાહેર થયા હતા. તો વોર્ડ નંબર 4 માં ભારતીય જનતા પાર્ટીના 4 ઉમેદવારો જાહેર થયા અને વોર્ડ નંબર 5 માં પણ ભારતીય જનતા પાર્ટીના 4 ઉમેદવારોની જીત થઈ છે. એટલે નગરપાલિકા મહુવાના કુલ 5 વોર્ડની ગણતરી સુધીમાં ભારતીય જનતા પાર્ટીની કુલ 14 બેઠકો વિજેતા જાહેર થઈ ચૂકી છે. અત્યારે નગરપાલિકા મહુવાના કુલ 9 વોર્ડમાં 5 વોર્ડની ગણતરી થઈ ચૂકી છે, જેમાં કોંગ્રેસે 12 બેઠક પર કબજો કર્યો તો ભારતીય જનતા પાર્ટીએ 14 બેઠક કબજે કરી છે. નગરપાલિકા મહુવાના વોર્ડ નંબર 5 ના વિજેતા ઉમેદવારોની વાત કરીએ તો નિલેશભાઈ રામજીભાઈ મકવાણા, મંગુબેન ધીરુભાઈ બારિયા, રેખાબેન બિપિનભાઈ બાંભણિયા, હિરેનભાઈ નારણભાઈ મકવાણા. આમ વોર્ડ નંબર 5 માં ભારતીય જનતા પાર્ટીના 4 ઉમેદવારો વિજેતા જાહેર થયા છે.